હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક. જતીન કેમેસ્ટ્રી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મારું નામ છે જતીન પીપલિયા. ચલો શરૂ કરીએ આપણે મોલ કોન્સેપ્ટના લેક્ચર્સ. તો આપણે આવી ચૂક્યા છીએ મોલ કોન્સેપ્ટના 6થા લેક્ચરની અંદર, અને આ લેક્ચરની અંદર આપણે પૂરેપૂરી મોલ સંકલ્પનાને સમજવાનું છે અને એને રિલેટેડ આપણે ઘણા બધા MCQ સોલ્વ કરવાના થશે. તો ચલો શરૂ કરીએ. આપણે ગયા લેક્ચરની અંદર મોલનું એક સૂત્ર જોઈ ગયા હતા. મોલ બરાબર વજનના છેદમાં આણ્વીય દળ, અને એને રિલેટેડ આપણે દાખલાઓ પણ ગણી ચૂક્યા છીએ. હવે આપણે અહીંયા મોલને અલગ રીતે એકવાર જોવાનું થશે. સૌથી પહેલાં તો એક મોલની જો પ્રોપર વ્યાખ્યા કહેવામાં આવે તો આ એક મોલની વ્યાખ્યા હું 3 અલગ અલગ રીતે કહી શકું છું. બરાબર ધ્યાનથી જોજો. મોલ ને હું 3 અલગ અલગ રીતે દર્શાવી શકું છું. સૌથી પહેલા તો એક મોલની વ્યાખ્યા હું એવી આપી શકું છું કે કોઈ પણ પદાર્થના આણ્વીય દળ જેટલા વજનને એક મોલ કહેવાય. મતલબ તમે મોલનું કન્વર્ઝેશન વજનમાં કરવા માગતા હોય તો તમારે આણ્વીય દળની અંદર જવું પડશે. બીજી વ્યાખ્યા એ થશે કે કોઈ પણ પદાર્થમાં રહેલા 6.022 ગુણ્યા 10⁻23 ઘટક કણોને એક મોલ કહેવાય. મતલબ તમે મોલનું રૂપાંતર સંખ્યામાં પણ કરી શકો છો. બરાબર. જો આણ્વીય દળ જેટલું વજન હોય તો એને ગ્રામમાં કન્વર્ટ કરી શકાય. 6.022 10⁻23 જેને આપણે એવોગેડ્રો નંબર પણ કહીએ છીએ, એ એટલા કણો હોય તો આપણે એને સંખ્યામાં આપણે રિલેટેડ કરી શકીએ છીએ. અને એક ત્રીજી વ્યાખ્યા છે કે કોઈ પણ પદાર્થ નહીં, પણ સોરી, હું વાયુ બોલીશ, કે કોઈ પણ વાયુમાં રહેલા 22.4 લીટર જેટલા કદને એક મોલ કહેવાય. તો તમે મોલનું રૂપાંતર કદમાં પણ કરી શકો છો. તો એક રીતના આપણે મોલને 3 અલગ અલગ રીતે વર્ણન કરી શકીએ, અથવા તો એમાં કન્વર્ટ કરી શકીએ. તમે મોલને વજનમાં કન્વર્ટ કરી શકો છો, મોલને સંખ્યામાં કન્વર્ટ કરી શકો છો, અને મોલને લીટરમાં પણ કન્વર્ટ કરી શકો છો. તો 3 અલગ અલગ રીતે એની વ્યાખ્યા આપણે લખી શકીએ છીએ. સમજ પડી ગઈ? આ બધી વ્યાખ્યાઓ તમે NCERTમાં ભણી ચૂક્યા હશો, તેમ છતાં આપણે નોટ પ્રોપર બનાવવા માટે આપણે આ વ્યાખ્યાઓને લખી નાખીએ, ત્યારબાદ એની આગળ ગણતરીમાં ચર્ચા કરીએ. તો આપણે અહીંયા મોલની વ્યાખ્યા લખવાની છે. તો મોલની આપણે અહીંયા 3 વ્યાખ્યાઓ લખીએ. સૌથી પહેલા વજનને રિલેટેડ વ્યાખ્યા લખી નાખીએ. તો આપણે એવું કહી શકીએ કે કોઈ પણ પદાર્થ ના આણ્વીય દળ જેટલા વજનને એક મોલ કહે છે. બરાબર. આ એક વ્યાખ્યા થઈ. આનો મતલબ એમ થયો કે એક મોલ ઇક્વલ ટુ કોઈ પણ પદાર્થના મોલેક્યુલર વેઇટ એટલે કે આણ્વીય દળ જેટલા ગ્રામ થશે. તો જો તમારે મોલને ગ્રામમાં કન્વર્ટ કરવું હોય તો તમારે એનું આણ્વીય દળ ખબર હોવી જોઈએ. બરાબર. હવે બીજી વ્યાખ્યા આપણે સંખ્યાને રિલેટેડ લઈએ. કોઈ પણ પદાર્થના 6.022 ગુણ્યા 10⁻23 જેટલા ઘટક કણો ની સંખ્યાને એક મોલ કહે છે. બરાબર. તો કોઈ પણ પદાર્થના આટલી સંખ્યામાં રહેલા ઘટક કણો, હવે આ ઘટક કણો તરીકે અણુ, પરમાણુ, આયનો ગમે તે હોઈ શકે. બરાબર. તો અહીંયા આપણે એવું પણ લખી શકીએ કે એક મોલ ઇઝ ઇક્વલ ટુ 6.022 ગુણ્યા 10⁻23 ઘટક કણો, અથવા તો આપણે અહીંયા લખીએ સંખ્યા તરીકે અણુ, પરમાણુ કે આયન કોઈ પણ હોઈ શકે છે. અને હવે ત્રીજી વાત બાકી છે. આ ત્રીજી વાત છે વાયુના કદને રિલેટેડ.
બરાબર. જોજો આ નિયમ માત્ર વાયુને જ લાગુ પડે, તો આ ત્રીજી વ્યાખ્યા ઓનલી ફોર ગેસીસ માટે જ છે. તો આપણે અહીંયા લખીએ કે કોઈ પણ વાયુ ના 22.4 લીટર જેટલા કદને 1 મોલ કહે છે. તો આ નિયમ ઓનલી ગેસ માટે જ વાપરવામાં આવ્યો છે અને એના કદને ડિક્લેર કરવામાં આવ્યા છે 22.4 લીટર જેટલા. તો 1 મોલ ઇક્વલ ટુ હું અહીંયા લખી શકું કે 22.4 લીટર કદ, બરાબર. અને ઓનલી ફોર કોના માટે? વાયુ માટે. આને મતલબ આવું કેમ છે, 22.4 ક્યાંથી આવ્યા એનું ડિસ્કશન આપણે હજી આગળ કરીએ. તો આ મેઇનલી આ ત્રણ વ્યાખ્યાઓ ઉપરથી આપણો મોલ કોન્સેપ્ટ શરૂ થશે. બરાબર. જોજો મોલ કોન્સેપ્ટ બસ આ ચારની વચ્ચે જ રહીમાં રાખશે. મોલ, ગ્રામ, સંખ્યા અને કદ. બરાબર. આ ચારની અંદર જ પૂરેપૂરો મોલ કોન્સેપ્ટ આવી ગયેલો છે અને એને જ આપણે શીખવાનો છે. તો મોલ કોન્સેપ્ટને યાદ રાખવાની એક જ રીત છે. તો આપણે આ રીત મેં તમને એનસીઈઆરટીમાં પણ ભણાવેલી જ છે. આપણે આખા મોલ કોન્સેપ્ટમાં મેઇનલી 4 વસ્તુ વિશે વિચારવાનું છે. એક તો મોલ, બીજું આવશે વજન એટલે કે ગ્રામ, ત્રીજું આવશે સંખ્યા, અને આ સંખ્યા કોની કોની આવી શકે છે? આ સંખ્યા તરીકે અણુ, પરમાણુ કે આયનોની સંખ્યા આવી શકે છે. ઘણા બધા કેસીસમાં ઇલેક્ટ્રોનની સંખ્યા, ન્યુટ્રોનની સંખ્યા એ પણ આવશે. બરાબર. એવા દાખલાઓ પણ આપણે સોલ્વ કરશું, પણ ઇન શોર્ટ સંખ્યા આવે. પછી આવશે લીટર. લીટર માત્ર વાયુઓ માટે. બરાબર. તો આ 4 વસ્તુનું જ કન્વર્ઝેશન આપણે ભણવાનું છે. તો મોલમાંથી તમને કદાચ ગ્રામમાં કન્વર્ટ કરવાનું પૂછાય, મોલમાંથી સંખ્યામાં પૂછાય, મોલમાંથી લીટરમાં પૂછાય. બરાબર. આવી રીતે કોઈ પણ સંખ્યામાંથી ગ્રામમાં કન્વર્ઝેશન પૂછાય, લીટરમાંથી સંખ્યામાં કન્વર્ઝેશન પૂછાય. આ ચારે ચારનું એકબીજા સાથે કન્વર્ઝેશન આપણે યાદ રાખવાનું છે. તો આપણે એને કેવી રીતે યાદ રાખશું? આપણે યાદ રાખવાની ટેકનિક આ છે કે આપણે ચારે ચારને એક સરખા ઇક્વલ ધારી લેવાના છે. હમણાં આપણે જે વ્યાખ્યા બોલ્યા એની અંદર આપણે સ્પષ્ટ વાત કરી કે જો તમે 1 મોલ લઈ લેશો તો ગ્રામ કેટલા લેવા પડે? તો આપણે ગ્રામ લેવા પડશે આણ્વીય દળ જેટલા. તો આ એક આપણું સ્ટેપ થઈ ગયું. 1 મોલ બરાબર આણ્વીય દળ જેટલા ગ્રામ. જો તમે HCl ની વાત કરતા હોય તો હું એવું લખી શકું છું કે 1 મોલ બરાબર થશે 36.5 ગ્રામ. આ એક સ્ટેપ આપણું થઈ ગયું. જો હું H2SO4 ની વાત કરતો હોઉં, H2SO4, તો હું એમ લખી શકું 1 મોલ બરાબર 98 ગ્રામ. સમજાઈ ગયું? આણ્વીય દળ જેટલા ગ્રામ. હવે સંખ્યા. તો 1 મોલ બરાબર કેટલી સંખ્યા થાય? તો કે એવોગેડ્રો જેટલી સંખ્યા થાય. એવોગેડ્રો એટલે કે 6.022 ગુણ્યા 1023 અથવા આપણે એવોગેડ્રોને NA વડે પણ દર્શાવી શકાય છે. સમજાઈ ગયું વાતમાં? તો આવી રીતે આ સંખ્યા થઈ ગઈ. લીટર, જો 1 મોલની વાત કરું તો લીટર થશે 22.4 લીટર. બરાબર. આની એક વાત આપણે અહીંયા કરવાની છે આના પછી. પણ વિચારો આ 4 વસ્તુ એકબીજાને ઇક્વલ છે. તો તમારે છે ને આ ચારે ચારની આગળના શબ્દ યાદ રાખવાના. મોલની આગળ 1 આવે, ગ્રામની આગળ આણ્વીય દળ આવે, સંખ્યાની આગળ એવોગેડ્રો આવે અને લીટરની આગળ 22.4 આવે. સમજાઈ ગયું વાતમાં? તો આને મેઇનલી યાદ રાખશો તો મોલ કોન્સેપ્ટ આપણો ક્લિયર થશે. તો હું તમને એક એક્સ્ટ્રા વસ્તુ કહું છું જે પ્યોર આપણે સમજવા જેવી છે. આ વસ્તુ છે એસટીપી અને એનટીપી વચ્ચેના ડિફરન્સની વાત. જોજો આવા શબ્દો તમે સાંભળતા રહેશો. એસટીપી નો મતલબ થાય છે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. બરાબર. સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર એનો મતલબ થાય એસટીપી. અને જો એનટીપીની વાત કરો તો એનટીપીનું વાત થશે નેચરલ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. વૈજ્ઞાનિકો સૌથી પહેલા, મારી વાત બરાબર રીતના સાંભળજો, વૈજ્ઞાનિકોએ સૌથી પહેલા એસટીપી શબ્દ જાણીતો કર્યો હતો.
એસટીપી જેમાં સ્ટાન્ડર્ડ ટેમ્પરેચરને 0 ડિગ્રી સેલ્સિયસ ગણવામાં આવે છે અને પ્રેશરને એક વાતાવરણ અથવા એક બાર દબાણ લેવામાં આવે છે. વાતાવરણ ઇક્વલ ટુ બાર થાય. ઓકે, તો આ તાપમાન અને આ દબાણને એ લોકોએ સ્ટાન્ડર્ડ જાહેર કર્યો હતો. અને પહેલાંના જમાનામાં એટલે કે 1700, 1800, 1900ની સાલ આજુબાજુમાં કોઈ પણ પ્રેક્ટિકલ કર્યા હોય ને, કોઈ પણ પ્રેક્ટિકલ એ આ તાપમાને અને આ દબાણે માન્ય ગણવામાં આવતા હતા. મતલબ આપણે જે અત્યારે જે સૂત્રો જોઈએ છીએ ને કે 1 મોલ ઇઝ ઇક્વલ ટુ સંખ્યા આટલી થાય 10⁻23 જેટલી, 1 મોલ બરાબર આણવીય દળ જેટલા ગ્રામ થાય, 1 મોલ બરાબર 22.4 લીટર થાય, એ બધું કેવું છે? એસટીપીએ છે. બરાબર. પણ ધીમે 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 સમય જતાં વૈજ્ઞાનિકોને એવું લાગ્યું કે 0 ડિગ્રી સેલ્સિયસ મેન્ટેન કરવું બધા માટે ઇઝી નથી. અમેરિકા, બ્રિટન, રશિયામાં રહેતા હોય ત્યાં 0 ડિગ્રી સેલ્સિયસ આસાનીથી મળી રહે. પણ વિચારો આફ્રિકા, ભારત, બરાબર, આવા દેશોની અંદર મારે કોઈ પ્રેક્ટિકલ કરવો હોય તો 0 ડિગ્રી સેલ્સિયસ થોડું દર વખતે મેન્ટેન કરવું પડે ને, એનો ખર્ચો થાય. તો આપણે જ્યારે આવા દેશોની અંદર નોર્મલી શું કરતા હતા? નેચરલ ટેમ્પરેચર વાપરતા હતા. નેચરલ ટેમ્પરેચર એટલે કે અહીંયા વાપરવું પડે 25 ડિગ્રી સેલ્સિયસ અને 1 બાર દબાણ. સાંભળજો બરાબર ધ્યાનથી. તો ઘણા બધા વૈજ્ઞાનિકોને પ્રેક્ટિકલ એનટીપીએ પણ કરતા હતા. તો આ થોડુંક વૈજ્ઞાનિકોમાં ક્રોસ કનેક્શન થઈ ગયું હતું કે જો તમે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને, સીધી વાત છે, દાખલો ગણો અને 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને દાખલો ગણો તો આ બંનેના જવાબ તો જુદા જુદા જ આવવાના. આ તો દેખીતી વાત છે. તો આવી રીતે વૈજ્ઞાનિકોમાં થોડું કન્ફ્યુઝન હતું કે એકચ્યુઅલમાં તાપમાન કોને લિમિટેડ ગણવું, કોને પ્રમાણિત ગણવું. તો હાલ પૂરતું યાદ રાખજો, આ ચેપ્ટરની અંદર આપણે એસટીપી અને એનટીપી બંનેને સરખા લેવાના છે અને બંનેને 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન તરીકે લેવાના છે. બરાબર. અને 1 બાર દબાણ તરીકે લેવાના છે. જેનું જો કદ માપવામાં આવે તો કદ આવે છે 22.4 લીટર. બરાબર. એકચ્યુઅલી એનટીપી એ તમે કદ માપવા જાઓ ને તો 22.4 નથી આવતું, કંઈક 24.6 અથવા 24.7 લીટર આવે છે. બરાબર. પણ આ બધું સાઈડમાં રાખીને વૈજ્ઞાનિકોએ કોઈ એક જ વસ્તુ પર ફોકસ કર્યું. વૈજ્ઞાનિકોએ આ એક જ કદને માન્ય લીધું છે, 22.4 લીટર. આ બધું તમારે આગળ હજી દ્રવ્ય અવસ્થા ચેપ્ટરમાં પણ ભણવાનું આવશે. તો યાદ રાખજો, માત્ર આ ચેપ્ટર પૂરતું આપણે એસટીપી અને એનટીપીને એક સરખું લેવાનું છે. બરાબર. જેની અંદર કદ કેટલું લઈશું આપણે? 22.4. પણ આગળ જતાં તમારે ઉષ્માગતિશાસ્ત્ર, દ્રવ્ય અવસ્થા ચેપ્ટર આવશે, ત્યાં આ બંને ઇક્વલ નથી, ત્યાં આ બંને સરખા નહીં થાય. હાલ પૂરતું આપણે આને સરખું લઈએ છીએ. તો ચલો, આટલી સમજ પછી આપણે હવે ધીમે ધીમે દાખલાઓ તરફ આગળ વધીએ. હું અહીંયા તમને એકદમ સિમ્પલ એવા દાખલાથી આ મોલ કોન્સેપ્ટ ચાલુ કરાવવા જાઉં છું. બરાબર. એક દાખલો જેનાથી બધી ટેકનિક તમને ખબર પડી જશે. તો આપણે દાખલા તરીકે આવું કંઈક એક દાખલો લઈ લઈએ. 5 મોલ આપણે લઈ લઈએ કાર્બન ડાયોક્સાઇડ. 5 મોલ કાર્બન ડાયોક્સાઇડમાં રહેલા અણુઓની સંખ્યા, ગ્રામ અને તેનું કદ લીટરમાં શોધો. બધી વસ્તુ આ એકની અંદર જ આવી જાય. બરાબર. આપણે આગળ ડિસ્કસ થઈ જ છે કે મોલને આપણે ગ્રામમાં, સંખ્યામાં અને લીટરમાં કન્વર્ટ કરી શકીએ. આ બધાને આપણે એક સરખી રીતે જોઈ લઈએ. પણ તમને આ વસ્તુ યાદ હોવી જોઈએ. સમજાણું? મોલની આગળ 1 આવે, ગ્રામની આગળ આણવીય દળ, સંખ્યાની આગળ એવોગેડ્રો, લીટરની આગળ આપણે મૂકવાના છે 22.4 લીટર. સમજાઈ ગયું? ચલો, આનો આપણે હવે યુઝ કરીએ. તો જોજો બરાબર, હું અહીંયા જે ટેકનિક આપું છું એ બધાને તમને લાગુ પડશે. આપણી આ ટેકનિકમાં એવું છે કે 2 સ્ટેપ બનાવવાના. પ્રથમ સ્ટેપ અને દ્વિતીય સ્ટેપ. પ્રથમ સ્ટેપ તમારે જાતે કરવાનું, જાતે. હવે જાતે એટલે આપણે જે આ વસ્તુ યાદ રાખેલી છે ને, બરાબર, આની અંદરથી ફર્સ્ટ સ્ટેપ બનાવવાનું. બરાબર. અને બીજું જે સ્ટેપ છે ને, દ્વિતીય સ્ટેપ, એ તમારા દાખલામાંથી એટલે કે રકમમાંથી લેવાનું છે. બસ આવી રીતે યાદ રાખવાનું. ફર્સ્ટ સ્ટેપ જાતે કરવાનું, સેકન્ડ સ્ટેપ રકમમાંથી લખવાનું.
હવે ફર્સ્ટ સ્ટેપમાં શું કરવાનું, કોઈ પણ રકમમાં તમને એક વસ્તુ આપેલી હશે અને બીજી વસ્તુ શોધવાની હશે. જે વસ્તુ આપેલી હોય ને એને આગળ લખવાની અને જે વસ્તુ શોધવાની હોય એને પાછળ લખવાની. જુઓ, અહીંયા આપણને આપેલા છે 5 મોલ, પણ જોજો હું અહીંયા માત્ર મોલ લઈશ, 5 નહીં, કારણ કે 5 એ આપણે રકમમાંથી બીજા સ્ટેપમાં મૂકવાનું થશે. તો આપણે અહીંયા લખીએ, હું તમને પૂછું કે આ રકમમાં કઈ વસ્તુ આપેલી છે, તો હું એમ કહી શકું આ રકમની અંદર મને મોલ કાર્બન ડાયોક્સાઇડ આપ્યા છે. સમજાઈ ગયું? મોલ કાર્બન ડાયોક્સાઇડને આપણે આગળ રાખીએ. અને કઈ વસ્તુ શોધવાની છે, 3 વસ્તુ શોધવાની છે, એક પછી એક જોતા જઈએ. તો સૌથી પહેલી વસ્તુ શોધવાની છે અણુઓની સંખ્યા. તો આપણે અહીંયા લખીએ કે કઈ વસ્તુ શોધવાની છે, તો હું એમ લખી શકું કે અણુઓની સંખ્યા. કોણ અણુઓમાં? આપણે એમ લખીએ કાર્બન ડાયોક્સાઇડના અણુઓની સંખ્યા શોધવાની છે. હવે પહેલું સ્ટેપ આપણે જાતે બનાવવાનું છે, તો આપણને ખબર હોવી જોઈએ કે મોલની આગળ શું આવે અને અણુઓની સંખ્યાની આગળ શું આવે. તો આપણે આ સ્ટેપની અંદર જાણીએ જ છીએ કે મોલની આગળ 1 આવે અને સંખ્યાની આગળ એવોગેડ્રો આવે છે ને. તો આપણે મોલની આગળ 1 લખી શકીએ અને સંખ્યાની આગળ એવોગેડ્રો એટલે કે 6.022 ગુણ્યા 10⁻23 લખી શકીએ. તો આપણું ફર્સ્ટ સ્ટેપ અહીંયા તૈયાર થઈ ગયું. 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ બરાબર આ એવોગેડ્રો જેટલા અણુઓની સંખ્યા. નીચે લખવાનું માટે યાદ રાખજો, મોલની નીચે મોલ લખવાના, બરાબરની નીચે બરાબર અને અણુ કાર્બન ડાયોક્સાઇડની નીચે અણુ કાર્બન ડાયોક્સાઇડ. બરાબર, મોલની નીચે મોલ જ આવે. તો હવે આ એક સ્ટેપ થઈ ગયું કે 1 મોલે આટલી સંખ્યા, તો રકમ પ્રમાણે જુઓ 5 મોલે કેટલી લખી શકાય ને. 1 મોલે આટલી સંખ્યા, તો રકમમાં આપણને કેટલા મોલ આપ્યા છે? 5. તો 5 મોલે કેટલી? તો આ એક સ્ટેપ થઈ ગયું અને આ સ્ટેપ સોલ્વ કરતા તો આપણને આવડે. વિચારો, ક્રોસ ગુણાકાર કરવાનું. ક્રોસ ગુણાકાર એટલે કે આ બંને સંખ્યાનો ગુણાકાર થશે અને આ સંખ્યા એના ભાગાકારમાં આવી જશે, છે ને. તો ક્રોસ ગુણાકાર કરો. 5 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 ના છેદમાં 1. ચલો છેદમાં 1 આપણે લખીએ ન લખીએ ફરક નથી પડતો, તો ડાયરેક્ટલી આપણે આનો ગુણાકાર કરી શકીએ છીએ. 5 × 6 = 30. તો એપ્રોક્સિમેટલી આપણે 30 ગુણ્યા, હવે એક્ઝેક્ટ જ જવાબ લઈ લે કેલ્ક્યુલેટરથી, 5 ગુણ્યા 6.022. તો એક્ઝેક્ટ જવાબ આવે છે અહીંયા 30.11 ગુણ્યા 10⁻23. ઓકે, આવી રીતે જવાબ આવે છે. હવે આને વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં ફેરવવું હોય તો ફેરવી શકાય છે. આપણને ખબર જ છે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં, તો અહીંયા જુઓ પોઈન્ટ અહીંયા આ સાઈડ આપેલું છે. તમારે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં ફેરવવા માટે તમારે એને ડાબી બાજુ ફેરવવો પડશે. ડાબી બાજુ જેટલા પોઈન્ટ ખસેડો એટલો ઘાતાંક વધે. તો અહીંયા ફાઇનલ આપણો જવાબ આટલો થઈ શકે છે. 3.011 ગુણ્યા 10⁻23 તો હતી, એમાં 1 પોઈન્ટ ડાબી બાજુ એટલે કે 1 ઘાતાંક વધાર્યો, તો 23 ને 1 કેટલા થાય? 24. તો આટલા કાર્બન ડાયોક્સાઇડ અણુઓની સંખ્યા આપણને મળશે. બોલો, સમજાણું તમને? આ આપણો ફર્સ્ટ જવાબ આવી ગયો. તો આ જેવી રીતે મેં શીખવાડ્યું બસ એ જ રીતે ફોલો કરો. ફર્સ્ટ સ્ટેપ જાતે બનાવવાનું, સેકન્ડ સ્ટેપ રકમમાંથી કરવાનું. બરાબર, તો એક જવાબ આપણને મળી ગયો છે અને એ જવાબ છે અણુઓની સંખ્યા. ચલો સિમિલર, આ વખતે આપણે શું શોધવાનું છે? ગ્રામ શોધવાના. બરાબર, આવી જ રીતે આપણે ગ્રામ શોધવાની આપણે પ્રેક્ટિસ કરીએ. તો ચલો ગ્રામ શોધીએ આપણે. જોજો, ફર્સ્ટ સ્ટેપ જાતે બનાવીએ. તો ફરીથી રકમ જુઓ, રકમમાં આપણને મોલ આપેલા છે અને ગ્રામ શોધવાના છે. બરાબર, તો આપણે એમ લખી શકીએ કે મોલ કાર્બન ડાયોક્સાઇડ આપેલા છે ઇક્વલ ટુ સામેની સાઈડ ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ આપણે શોધવાના છે. બરાબર, હવે બોલો મોલની આગળ શું આવે? મોલની આગળ આપણા સ્ટેપ પ્રમાણે આવશે 1 અને ગ્રામની આગળ આવે આણ્વીય દળ. કોનું આણ્વીય દળ? ભાઈ જેના ગ્રામ હોય એના આણ્વીય દળ હોય. તો વિચારો કાર્બન ડાયોક્સાઇડનું આણ્વીય દળ કેટલું થાય? ગણી લ્યો.
કાર્બનના 12 અને ઓક્સિજનના 16. 16 બે વખત છે તો 16 દુ 32, તો ટોટલ કરો તો મને 44 મળે. તો કાર્બન ડાયોક્સાઇડ 44 થાય. તો આનો મતલબ એમ થયો કે 1 મોલે 44 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ થાય. ફર્સ્ટ સ્ટેપ બની ગયું. હવે બીજું સ્ટેપ. બીજા સ્ટેપમાં મોલની નીચે મોલ અને ગ્રામની નીચે ગ્રામ. હવે રકમમાં જુઓ તો 1 મોલે 44, તો આપણને રકમમાં કેટલા આપ્યા છે? રકમમાં આપણને 5 મોલ આપેલા છે. તો જોઈ લ્યો, 1 મોલે 44 ગ્રામ, તો 5 મોલે કેટલા? થઈ ગયું સ્ટેપ પૂરેપૂરું. ગણતરી કરો તો 5, આપણે ચોકડી ગુણાકાર કરીએ તો 5 ગુણ્યા 44 ના છેદમાં 1 કરવા પડે. છેદમાં 1 આપણે નહીં કરીએ, તો ડાયરેક્ટલી 5 ગુણ્યા 44 કરી નાખીએ તો આપણને અહીંયા જવાબ મળે છે 220 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ. બરાબર. આ સેકન્ડ આપણો જવાબ આવી ગયો. સંખ્યા પણ શોધાઈ ગઈ, ગ્રામ પણ શોધાઈ ગયા. બરાબર. ચલો, આ આપણો સેકન્ડ જવાબ. ત્રીજો જવાબ. ચલો, ત્રીજા જવાબમાં આપણને કદ લીટરમાં શોધવાનું કીધું. સેમ ટુ સેમ એ ટેકનિક આપણે આગળ વધશું. તો ત્રીજી ટેકનિક આની અંદર મૂકીએ આપણે. ફર્સ્ટ સ્ટેપ જાતે બનાવો. રકમ પ્રમાણે આપણને મોલ આપેલા છે અને લીટર શોધવાના છે. બરાબર. તો આગળની સાઈડ લખું મોલ કાર્બન ડાયોક્સાઇડ અને શોધવાના છે લીટર કાર્બન ડાયોક્સાઇડ. બોલો, મોલની આગળ શું આવે? મોલની આગળ હંમેશા 1 આવે. બરાબર. અને લીટરની આગળ શું આવે? લીટરની આગળ આવશે 22.4. તો આ એક પહેલું સ્ટેપ થઈ ગયું કે 1 મોલે 22.4 લીટર. માટે ચાલો, મોલની નીચે મોલ, લીટરની નીચે લીટર. થઈ ગયું. તો બોલો, 1 મોલે 22.4, તો રકમમાં કેટલા આપ્યા છે? રકમમાં આપણને 5 મોલ આપેલા છે. 1 મોલે 22.4, તો 5 મોલે કેટલા? ક્રોસ ગુણાકાર કરી નાખો તો ક્રોસ ગુણાકારમાં મળશે 5 ગુણ્યા 22.4 ના છેદમાં 1. ચલો, છેદમાં 1 નથી લખતા, તો આપણે ગુણાકાર કરવો પડશે 5 ગુણ્યા 22.4. તો જવાબ આપણો આવે છે 112 લીટર કાર્બન ડાયોક્સાઇડ. તો આ આપણો છેલ્લો જવાબ. તો બોલો, સમજ પડી? આને કહેવાય મોલ કોન્સેપ્ટ. તમારે બસ આ સ્ટ્રેટેજી યાદ રાખવાની છે. કોઈ પણ વસ્તુમાંથી, મોલમાંથી ગ્રામ, મોલમાંથી સંખ્યા, મોલમાંથી લીટર, કોઈ પણ આડાઅવળી વસ્તુઓ આપણે કરી શકશું જો આ ટેકનિક આપણને આવડતી હોય તો. સમજાઈ ગયું? તો હવે આપણે આવા જ કંઈક MCQs ધીમે 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 ગણીને હાઈ લેવલ સુધી જવાનો પ્રયત્ન કરીએ. તો હવે આપણે અહીંયા અમુક MCQ જોવાની ટ્રાય કરીએ. મેં જે તમને ટેકનિક શીખવાડી એ પ્રમાણે આપણે એને સોલ્વ કરશું. તો જુઓ, આ એક MCQ છે. તમારી નોટબુકમાં પ્રોપરલી લખજો. આ JEE નીટને રિલેટેડ MCQs છે. તો ડિસ્ચાર્જ ટ્યુબમાં વાયુનું કદ આપણને આપ્યું છે કંઈક આટલું. તો ટ્યુબમાં રહેલા અણુઓની સંખ્યા શોધો. મેં તમને કીધેલું એક વસ્તુ તમને આપેલી હશે અને બીજી એક વસ્તુ શોધવાની હશે. તમને મિલીલીટર આપ્યા છે અને અણુઓની સંખ્યા શોધવાની છે. મિલીલીટર એ કદ જ થયું ને તમારું. તો એક રીતના આપણે અહીંયા ફર્સ્ટ સ્ટેપ આવી રીતના લખી શકીએ છીએ કે આપણને મિલીલીટર કોના વાયુઓની કંઈ ચોખવટ નથી કરી. કોઈ વાયુ છે, ચલો જવા દો, મિલીલીટર આપેલા છે અને એ જ વાયુના અણુઓની સંખ્યા શોધવાની છે. આ પહેલું સ્ટેપ આપણે બનાવી શકીએ. હવે બોલો, મિલીલીટરની આગળ શું આવે? હવે આવું તો આપણે નથી ભણ્યા. આપણે એવું ભણ્યા છીએ કે 22.4 લીટર આવે. લીટરની આગળ 22.4 આવે. તો હવે લીટરને મિલીલીટરમાં ફેરવવું હોય તો ઇઝી થાય ને. 1 લીટર બરાબર 1000 થાય. તો 22.4 એ 22,400 ml થઈ જાય કે નહીં? ચલો, આને હાંસિયામાં લખી નાખજો બરાબર રીતે. 22.4 લીટર બરાબર 22,400 ml. કામ લાગશે. અગત્યની વસ્તુઓ બધી હાંસિયામાં લખી રાખવાની. તો જેવી રીતે લીટરની આગળ 22.4 લગાડાય એવી રીતે mlની આગળ 22,400 લગાડી શકાય. અણુઓની સંખ્યા, ચલો સંખ્યાની આગળ હું લગાડી શકું 6.022 ગુણ્યા 1023. સમજાઈ ગયું? ચલો, તો આ 22,400 ml એ આટલી સંખ્યા થશે.
બીજું સ્ટેપ કરીએ તો બીજા સ્ટેપમાં ml ની નીચે ml અને અણુઓની સંખ્યાની નીચે અણુઓની સંખ્યા. હવે જુઓ, પહેલું સ્ટેપ તો જાતે કર્યું, બીજું સ્ટેપ રકમમાંથી જુઓ. બીજા સ્ટેપમાં ml કેટલા આપ્યા છે વાંચો બરાબર. ml તમને આપ્યા છે 1.12 ગુણ્યા 10⁻⁷ ઘાત. તો આપણે અહીંયા લખી શકીએ 1.12 ગુણ્યા 10⁻⁷ ઘાત જેટલા ml હોય તો અણુઓની સંખ્યા કેટલી. તો આવી ગણતરી થઈ ગઈ. હવે તમારે ક્રોસ ગુણાકાર કરવાનો છે. તો આપણે અહીંયા ક્રોસ ગુણાકારની ટ્રાય કરીએ તો આવી રીતે કંઈક થઈ શકશે. 1.12 ગુણ્યા 10⁻⁷ ઘાત ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 ઘાત અને એના છેદમાં આપણે લખી શકીએ છીએ 22,400. ઓકે, તો આવી રીતના ગણતરી કરીને આપણે આપણો ફાઇનલ જવાબ લાવી શકીએ છીએ. તો જુઓ, ગણતરી ઉપરથી આપણને 1.12 ગુણાકારમાં 6.022, ચલો આ ગુણાકાર થઈ ગયો. ઘાતાંકોને છેલ્લે રાખવાની. ભાગાકાર કરીએ તો ભાગાકાર 22,400 થાય છે. તો મને મળે છે 0.0003011 બરાબર, અથવા 0.00003 આપણે એવું લખી શકીએ. તો 0.00003 મળે છે અને 10ની ઘાતાંકો હજી બાકી છે. જુઓ અહીંયા 10⁻⁷ ઘાત અને 10+23 ઘાત. ગુણાકાર હોય તો ઘાતાંકોનો સરવાળો થાય, એટલે કે 23 - 7 કરવા પડે. 23 - 7 કરો તો આપણને કેટલા મળશે? તો આપણને અહીંયા મળશે 16, બરાબર ને. 23 ને 16 ઘાત થાય. 23 - 7 એટલે કે 10⁻16 ઘાત મળશે. અને ફાઇનલી આનો જવાબ આપણે બરાબર પોઈન્ટને એડજસ્ટ કરીને ગોઠવી શકીએ છીએ. અત્યારે પોઈન્ટની સિચ્યુએશન અહીંયા છે, આપણે એને જમણી બાજુએ ફેરવવો પડશે. જમણી બાજુ ઘાતાંક ઘટે. જુઓ કેટલા, 1, 2, 3 અને 4. 4 પોઈન્ટ જમણી બાજુ ખસેડો તો 4 ઘાતાંક ઘટશે. તો મને મળશે અહીંયા 3, એક્ઝેક્ટલી 3 મળશે. 3 ગુણ્યા 10⁻16 ઘાત અને 4 ઘાત આપણે જમણી બાજુ ખસેડી એટલે -4. તો 16 - 4 ઘાત કેટલી થાય? 16 - 4 એટલે કે 12. આ આપણો ફાઇનલ આન્સર થશે 3 ગુણ્યા 10⁻12 ઘાત, જેનો ઓપ્શન આપણી પાસે છે. બરાબર, તો ઓપ્શન ત્રીજા નંબરનો ઓપ્શન એ આપણો સાચો જવાબ કહેવાશે. બોલો, સમજ પડી ગઈ? તો બસ આ મોલ કોન્સેપ્ટની ટેકનિક યાદ રાખો, તમે કોઈ પણ MCQ અહીંયા સોલ્વ કરી શકશો. ચલો, આના જેવા જ આપણે બીજા દાખલા ગણવાની ટ્રાય કરવાની છે. આ એક બીજો દાખલો છે. ચલો આને સોલ્વ કરી નાખીએ આપણે. તો આ MCQમાં જોવાનો પ્રયત્ન કરો. આપણને એક નવો શબ્દ આપ્યો છે અહીંયા, બાષ્પ ઘનતા. કોઈ એક વાયુની બાષ્પ ઘનતા 11.2 છે. આ વાયુના 2.4 ગ્રામનું કદ શોધો. બરાબર, તો સૌથી પહેલી વાત હું બાષ્પ ઘનતાનું થોડુંક તમને કહી દઉં. તમારા હાંસિયામાં ખાસ કરીને લખી રાખજો. આપણે અણુભાર શોધવો હોય ને, આણ્વીય દળ, તો એ બાષ્પ ઘનતાની મદદથી શોધી શકાય છે. અણુભાર બરાબર 2 ગુણ્યા બાષ્પ ઘનતા, અથવા ઘણીવાર એને વરાળ ઘનતા પણ કહેવાય. તો આ એક અગત્યની વસ્તુ છે. આગળ ગમે ત્યારે ચેપ્ટર્સની અંદર તમને આ આવશે, આપણે અગાઉથી જાણ કરી દઈએ છીએ. આપણે એને હાંસિયામાં લખી રાખજો, અણુભાર બરાબર 2 ગુણ્યા બાષ્પ ઘનતા. આનો મતલબ એમ થયો કે જો તમને બાષ્પ ઘનતા આપી હોય, અહીંયા બાષ્પ ઘનતા તમને આપેલી છે, તો હું એને અણુભારમાં કન્વર્ટ કરી શકું છું. 2 ગુણ્યા બાષ્પ ઘનતા છે 11.2 એટલે કે કેટલી થશે? 22.4. તો જે વાયુ આપણને રકમમાં આપ્યો છે એનો અણુભાર કેટલો થવાનો છે? 22.4. સમજ પડી તમને? તો હાંસિયામાં બરાબર લખી રાખજો સૂત્રને. હવે જુઓ, હવે આપણને શું કીધું છે? હવે આપણને એમ કીધું છે 2.4 ગ્રામનું કદ શોધો. રકમ પ્રમાણે વિચારો. આપણે એવું કીધેલું છે, કોઈ પણ એક વસ્તુ આપણને આપે છે, અહીંયા ગ્રામ આપેલા છે અને કદ શોધવાનું છે. સમજાણું તમને? ગ્રામ આપ્યા છે, કદ શોધવાનું છે. તો આપણે આ વસ્તુને અહીંયા સ્ટેપ બાય સ્ટેપ લખીએ. સૌથી પહેલાં જે વસ્તુ આપી હોય એને આગળ લખવાની ગ્રામ, અને જે વસ્તુ શોધવાની હોય એને પાછળ લખવાની કદ.
અને ઓપ્શન જુઓ, કદ બધા આપણને શેમાં આપ્યા છે? લીટરમાં. તો લીટર શોધવાના છે. હવે બોલો, ગ્રામની આગળ હંમેશા શું મૂકી શકાય? ગ્રામની આગળ મૂકી શકાય અણુભાર. અને અણુભાર કેટલો છે? તો આપણે જુઓ, હમણાં ગણતરી કરીને શોધી કાઢ્યો. અણુભાર છે 22.4. 22.4. અને લીટરની આગળ હંમેશા શું મૂકી શકાય? તો લીટરની આગળ મૂકી શકાય 22.4 લીટર. ખબર પડી? તો આ ફર્સ્ટ સ્ટેપ આપણે જાતે બનાવ્યું. માટે ચલો સેકન્ડ સ્ટેપ, ગ્રામની નીચે ગ્રામ, લીટરની નીચે લીટર. તો બોલો 22.4 લીટરે 22.4 ગ્રામ હોય તો 22.4 લીટર. તો રકમમાં આપણને કેટલા ગ્રામ આપ્યા છે? રકમમાં આપણને આપ્યા છે 2.4 ગ્રામ. તો આપણે ગ્રામની નીચે ગ્રામમાં 2.4 ગ્રામ કરીએ. તો આ તો એકદમ સિમ્પલ એવું લોજિકલ થઈ ગયું કે 22.4 એ 22.4 સેમ ટુ સેમ જ છે. તો 2.4 એ કેટલા થાય? 2.4 એ 2.4 જ થશે. ગણતરી કરવી હોય તો કરી રાખજો. બરાબર, આ આપણો ફાઇનલ જવાબ આવે. 22.4 એ 22.4, તો 2.4 એ 2.4. તો આપણો જવાબ અહીંયા આવશે ચોથો, 2.4 લીટર. સમજાઈ ગયું? તો આ એમસીક્યુનો જવાબ છે ઓપ્શન ચોથો, 2.4 લીટર. આના જેવા જ આગળ આપણે એમસીક્યુ હજી સોલ્વ કરીએ. હવે જો તમને આવડતું હોય તો તમે જાતે પણ પ્રયત્ન કરો તો તમને વધારે ફાવી જશે. ઓકે, ત્યારબાદ આપણે જવાબ મેચ કરી લેશું. વિડીયોને ચોંટાડીને પણ તમે જાતે સોલ્વ કરી શકો છો. તો અહીંયા આપણને એમોનિયા આપ્યો છે. એમોનિયાના 4.25 ગ્રામ અને એની અંદર રહેલા અણુઓની સંખ્યા શોધવાની કીધેલી છે. ઓકે, એક વસ્તુ આપી છે ગ્રામ અને બીજી વસ્તુ શોધવાની છે અણુઓની સંખ્યા. તો એકદમ સિમ્પલી આ દાખલો થઈ જાય એમ છે. તો આપણને ગ્રામ, કોના ગ્રામ? એમોનિયાના ગ્રામ આપેલા છે. અને કઈ વસ્તુ શોધવાની છે? અણુઓની સંખ્યા, એટલે કે અણુ NH3 શોધવાના છે. ક્લિયર? તો બોલો, ગ્રામની આગળ આવે આણ્વીય દળ. એમોનિયાનું આણ્વીય દળ કરો, નાઇટ્રોજનનું 14, હાઇડ્રોજનના 1 પ્રમાણે 3, એટલે કે ટોટલ કેટલા થાય? 17. તો 17 ગ્રામ એમોનિયા. તો સામે અણુઓની આગળ આવે એવોગેડ્રો, 6.022 ગુણ્યા 10⁻23. આનો મતલબ ફર્સ્ટ સ્ટેપ આપણું થઈ ગયું. 17 ગ્રામે એવોગેડ્રો જેટલા અણુઓ. માટે ચલો, ગ્રામની નીચે ગ્રામ અને અણુની નીચે અણુ. તો બોલો, રકમ પ્રમાણે, રકમમાં આપણને કેટલા ગ્રામ આપ્યા છે? રકમમાં આપણને આપ્યા છે 4.25 ગ્રામ. તો 17 ગ્રામે આટલા, તો 4.25 ગ્રામે કેટલા? થઈ ગયા સ્ટેપ પ્રમાણે. હવે તમે અહીંયા ક્રોસ ગુણાકાર કરી નાખો, આને છેદમાં લઈ જાઓ. તો ક્રોસ ગુણાકાર પ્રમાણે આપણે કરવા પડશે 4.25 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23. અને એના છેદમાં આવશે 17. બરાબર, તો ગણતરી કરી રાખીએ. તો 4.25 ગુણાકાર 6.022 અને એના છેદમાં ભાગાકારમાં 17. તો 1.5 આપણો જવાબ આવે છે. એકચ્યુઅલી 505 આવે છે. બરાબર, 1.505 અને 10⁻23 એમને એમ જ રહેશે. બરાબર, આટલા અણુ એમોનિયા મળશે. તો જુઓ, એક જ ઓપ્શન એવો છે, પ્રથમ નંબરનો ઓપ્શન, 1.505 ગુણ્યા 10⁻23. આ આપણો જવાબ થઈ ગયો. તો જોઈ શકો છો, એકદમ સિમ્પલ એવી સ્ટ્રેટેજીથી આપણે એમસીક્યુ સોલ્વ કરી શકીએ છીએ. હજી થોડા એમસીક્યુ સોલ્વ કરીએ. જો આ લોઅર લેવલના સહેલા એમસીક્યુ છે, પછી ધીમે ધીમે આપણે હાઈ લેવલ ઉપર જઈશું. ચલો, એના પછીનો એમસીક્યુ જોઈ લ્યો અને જાતે ગણી રાખો. આ એમસીક્યુમાં આપણને કેલ્ક્યુલેટરની પણ જરૂર નહીં પડે, કારણ કે ઓપ્શન્સ આપણને કંઈક એવી રીતે જ આપ્યા છે. તો ચલો, રકમમાં શું કીધું છે? ઓક્સિજનના આટલા લીટર આપ્યા છે, એ કોના બરાબર થાય? અને ઓપ્શન આપણને મોલમાં આપ્યો છે. તો એનો મતલબ એક વસ્તુ આપી છે લીટર અને બીજી વસ્તુ શોધવાની છે મોલ. તો આપણે સ્ટેપ માંડી શકીએ. જે વસ્તુ આપી હોય એને આગળ રાખો. લીટર ઓક્સિજનના આપ્યા છે અને મોલ
ઓક્સિજનના શોધવાના છે. ચલો બોલો, લીટરની આગળ શું મૂકી શકાય? 22.4. અને મોલની આગળ એક સ્ટેપ ઊંધું થઈ ગયું. 22.4 લીટરે 1 મોલ માટે ચલો બીજા સ્ટેપમાં લીટરની નીચે લીટર, મોલની નીચે મોલ. 22.4 લીટરે 1 મોલ માટે ચલો રકમમાં કેટલું આપ્યું છે? 5.6. 5.6 લીટરે કેટલા? ક્રોસ ગુણાકાર કરી નાખીએ તો ક્રોસ ગુણાકારમાં 5.6 ગુણ્યા 1 અને એના છેદમાં આવશે 22.4. બરાબર. હવે જુઓ, ડાયરેક્ટલી જો ભાગ ઉડતો હોય તો ડાયરેક્ટલી તમારો જવાબ આવી શકે. 5 ચોક 20 એટલે કે સીધી રીતના અહીંયા 4 વડે ભાગાકાર થાય છે અને 4 વડે ભાગાકાર થાય તો આપણો આન્સર આવશે 1/4, જે આપણો ત્રીજા નંબરનો ઓપ્શન આપેલો છે, 1/4 મોલ. સમજાઈ ગયું? ચલો આ પણ એમસીક્યુ પૂરો. એના પછીનો એક એમસીક્યુ, ચલો હવે તમને ફટાફટ આવડવા માંડવું જોઈએ. આ ટેકનિક થોડીક અલગ છે તો એ પણ હું તમને સોલ્વ કરાવીશ. બરાબર, થોડોક અહીંયા ડિફરન્સ આવે છે. જુઓ શું ડિફરન્સ આવે છે એની વાત કરી દઉં. આમાં એક વસ્તુ આપેલી છે, તમને 8 ગ્રામ ઓઝોન આપેલા છે અને બીજી વસ્તુ શોધવાની છે, પરમાણુઓની સંખ્યા શોધવાની. પણ જે વસ્તુ આપી છે અને જે વસ્તુ શોધવાની છે એ અલગ અલગ છે. જોઈ લો, ઓઝોન આપ્યો છે ને, પણ શોધવાનો ઓઝોન નથી, શોધવાનો ઓક્સિજન છે. તો આ થોડુંક ડિફરન્સ થઈ ગયું. બરાબર. હવે મારી વાત ધ્યાનથી સાંભળો, હાંસિયાની અંદર ફરીથી લખો. હું તમને ઓઝોન આપું, બરાબર, ઓઝોન એટલે કે O3 થાય. તો મને એમ કહો, હું એક O3 લઈ લઉં તો એમાં અણુઓની સંખ્યા કેટલી થાય? વિચારો. તો અણુઓની સંખ્યા એક જ થાય, એ પોતે એક અણુ છે. આ O3 ની અંદર પરમાણુ કેટલા થાય? વિચારો. તો O3 ની અંદર 3 પરમાણુ છે, ઓક્સિજનના 3 પરમાણુ. સ્પષ્ટ જ વાત છે. બરાબર. તો જ્યારે અણુ અને પરમાણુની વાત ચાલતી હોય તો હું એમ પૂછી શકું કે O3 ની અંદર પરમાણુ, તો પરમાણુ ટ્રિપલ થઈ ગયા કે નહીં? 3 ગણા. જેટલા અણુ છે એના કરતાં પરમાણુ કેવા થઈ જાય છે? ટ્રિપલ, 3 ગણા. તો એ ગણતરીને બરાબર ધ્યાનમાં રાખવી પડશે તમારે. ઓકે, આ વસ્તુ સમજજો બરાબર અને ઉપર હાંસિયામાં લખજો. જો આનું સ્ટેપ કંઈક આવી રીતે લખી શકાય. સૌથી પહેલાં આપણી સ્ટ્રેટેજી પ્રમાણે જે વસ્તુ આપી હોય એને આગળ લખો. આપણને ગ્રામ ઓઝોન, ઓઝોન એટલે O3 આપ્યા છે અને કઈ વસ્તુ શોધવાની છે? આપણને શોધવાનું કીધું છે પરમાણુ ઓક્સિજન. પરમાણુ ઓક્સિજન શોધવાના છે. હવે પહેલાં તો છે ને તમે આ બંનેને ઇક્વલ કરો. બંને, જો તમારે ગ્રામ અને પરમાણુ O3 અને O ને ઇક્વલ કરવા હોય તો સીધી વાત છે, મારે ઓક્સિજનને 3 વડે ગુણવા પડે. વિચારો, 1 ઓઝોન બરાબર 3 ઓક્સિજન થાય. સમજાણું કે નહીં? આ કરવું પડશે. બરાબર. તો આવી રીતના થઈ ગયું. હવે આપણો નિયમ લાગુ પાડો. ગ્રામની આગળ શું મૂકી શકાય? અણુભાર. તો ચલો ગ્રામ કોના છે? એનો અણુભાર હોય ઓઝોનના. તો ચલો 16 ગુણ્યા 3, 16 દુ 32, 16 તેરી 48 આવે. તો 48 ગ્રામ ઓઝોન. અહીંયા પરમાણુની આગળ શું મૂકી શકાય? એવોગેડ્રો. 6.022 ગુણ્યા 10⁻23 અને એના ગુણાકારમાં પાછા 3, જે લખ્યા છે ને આપણે, એના ગુણાકારમાં 3 આટલા પરમાણુ થાય. તો આપણું પહેલું સ્ટેપ કંઈક આવી રીતે બન્યું, 48 ગ્રામે આટલા પરમાણુ. સેકન્ડ સ્ટેપ, ગ્રામની નીચે ગ્રામ, પરમાણુની નીચે પરમાણુ. તો ચલો હવે 48 ગ્રામે આટલા, તો રકમ જુઓ, રકમમાં આપણને 8 ગ્રામ આપ્યા છે. તો 8 ગ્રામે કેટલા? સિમ્પલી મળી જશે. બરાબર. તો જુઓ, આપણે અહીંયા સ્ટેપ બરાબર કરી લઈએ. તો ચોકડી ગુણાકાર પ્રમાણે 8 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 ગુણાકારમાં 3 અને એના છેદમાં 48 આવશે. બરાબર. હવે અહીંયા જુઓ, આપણા ઓપ્શન છેદમાં આપેલા છે એટલે કેલ્ક્યુલેટર નહીં વાપરો અને ડાયરેક્ટ ભાગાકાર કરવાની કોશિશ કરો, ભાગ ઉડતો હોય એ પ્રમાણે. બોલો, કે ભાગ ઉડે છે? તો 8 છંગ 48 આપણે કરી શકીએ કે નહીં? 8 પંચા 40, 8 છંગ 48. બીજું 3 દુ 6 પણ કરી શકાય. તો એક રીતના મારો જવાબ આવે છે 6.022
10⁻23 અને એના છેદમાં મારે 2 કરવા પડે, બરાબર. તો 6.022 છેદમાં 2 આવો કોઈ ઓપ્શન હોય તો જોઈ લ્યો. આપણી પાસે ઓપ્શન છે બીજા નંબરનો 6.02 10⁻23 છેદમાં 2. વિધાઉટ કેલ્ક્યુલેટર આવી રીતે તમને JEE નીટમાં MCQs આવે છે. બોલો, સમજ પડી ગઈ હશે તમને? તો આવી ટેકનિકથી દાખલા ગણી શકાય. હવે આપણે એકદમ છેલ્લો એક દાખલો ગણશું, પછી બાકીની વસ્તુ આપણે નેક્સ્ટ લેક્ચર ઉપર કરી નાખશું. તો આ દાખલો થોડોક સમથિંગ અલગ છે. પહેલાં તમે જાતે જો ટ્રાય મારવા માંગતા હોય તો કરી શકો છો, પછી આગળ વધશું. આ દાખલાની અંદર આપણને કોઈ અજ્ઞાત વાયુ આપ્યો છે, ખબર નથી, 4.4 ગ્રામ, અને એનું કદ આપી દીધું છે 2.24 લીટર. 4.4 ગ્રામે 2.24 લીટર આપણને આપી દીધું છે. તો આપણને પૂછ્યું છે એ વાયુ કયો હશે. હવે કંઈક અલગ આવ્યું. તો એ વાયુ એકચ્યુઅલી છે કોણ એ કેમ ખબર પડે? જો તમને અણુભાર ખબર પડી જાય ને, અણુભાર, તો એના ઉપરથી આપણને જે તે વાયુનું નોલેજ મળી જાય, બરાબર. વિચારો, આપણને અહીંયા 3 ઓપ્શન આપ્યા છે, તો 3 ઓપ્શનના અણુભાર કાઢો. સૌથી પહેલા N2O નો અણુભાર જુઓ તો નાઇટ્રોજન 14 2 2 છે, અને ઓક્સિજન 16. તો અહીંયા 8 9 10 ને 14 થાય, 2 ને 4 44. N2O નો અણુભાર થાય 44. જો તમારો જવાબ અણુભારનો, જો તમે અણુભાર શોધો અને એ 44 મળે તો તમને ખબર પડી જાય ને કે N2O છે. બીજું જુઓ, કાર્બન મોનોક્સાઇડ. તો કાર્બન 12, ઓક્સિજન 16, 6 ને 2 8 28. તો CO2 થાય 28. ત્રીજું કાર્બન ડાયોક્સાઇડ. તો કાર્બન 12 અને ઓક્સિજન 2 વાર છે, 16 દુ 32. તો 4 અને 4, ચલો આ પણ 44 થાય છે. સમજાણું? તો હવે આપણું કામ એ છે કે આપણે અણુભાર શોધો. જો અણુભાર મળી જશે તો ઓટોમેટિક વાયુ કયો છે એ પણ ખબર પડી જશે. સમજ પડી? તો અણુભાર ક્યાંથી મળે વિચારો. અણુભાર શોધવા માટે કઈ ટ્રીક વાપરશો? અણુભાર શોધવા માટેની એક જ ટ્રીક છે કે 1 મોલ બરાબર અણુભાર જેટલા ગ્રામ. સમજ પડી? એક જ ટ્રીક છે આપણી પાસે. અણુભાર ને આપણે 1 મોલ હોય તો જ શોધી શકીએ. 1 મોલ વિના આપણે અણુભાર શોધી શકતા નથી. તો આ દાખલો સમથિંગ કંઈક અલગ થવાનો છે આપણા માટે, બરાબર. તો વિચારો, અહીંયા આપણને શું કીધેલું છે? આપણને અહીંયા 2 વસ્તુ આપી છે, લીટર અને ગ્રામ. તો આપણે એકચ્યુઅલી કોને શોધવાના છે? આપણે ગ્રામને શોધવાના છે ને, અણુભારની રીતે. તો આપણે ગ્રામને શોધવાના છે એવું માનીને ચાલશું અને લીટરને આગળ મૂકશું. જોજો, આપણું સ્ટેપ કંઈક આવું થશે. આપણા સ્ટેપમાં આગળની સાઈડ આપણે લીટર રાખશું અને પાછળની સાઈડ આપણે ગ્રામને રાખશું. પણ આ વખતે શું કરશું? સેકન્ડ સ્ટેપને પહેલાં લખી નાખશું. રકમ આપણે નોર્મલી સેકન્ડ સ્ટેપ રકમમાંથી લખતા હોય ને, તો આપણે શું કરશું? આ વખતે ફર્સ્ટ સ્ટેપ રકમમાંથી લખી નાખશું. ફર્સ્ટ સ્ટેપમાં જુઓ, લીટરની આગળ કેટલા આપ્યા છે? 2.24 આપ્યા. અને ગ્રામની આગળ રકમમાં કેટલા આપ્યા છે? 4.4. ઊંધું કર્યું. તો હું એમ કહી શકું 2.24 લીટર હોય ત્યારે 4.4 ગ્રામ થાય. હવે સેકન્ડ સ્ટેપ આપણે જાતે બનાવો. ઊંધું કર્યું. લીટરની નીચે લીટર અને ગ્રામની નીચે ગ્રામ થાય ને. તો બોલો, જાતે આપણે કરવા જાશું, બરાબર. તો હંમેશા જાતે કરો તો લીટરની આગળ શું લખતા હતા તમે અત્યાર સુધી? લીટરની આગળ લખતા હતા 22.4 ગ્રામ. અને ગ્રામની આગળ શું લખતા હતા આપણે? ગ્રામની આગળ લખતા હતા આણ્વીય દળ. તો જો આવું થાય, 2.24 4.4, તો 22.4 કેટલા જેટલા પણ હશે તે આપણા આણ્વીય દળ જેટલા થશે. ચોકડી ગુણાકાર કરી નાખો બરાબર રીતે તો આણ્વીય દળ આપણને મળી જશે, બરાબર. અહીંયા x લખી નાખીએ તો ચોકડી ગુણાકાર આવી રીતે થાય, 22.4 ગુણ્યા 4.4 એના છેદમાં 2.24, બરાબર. હવે અહીંયા સ્પષ્ટ જ છે, 2.24 અને 22.4 એક જ સરખા દેખાય છે. તો આનો જો તમે ભાગ ઉડાડશો તો ઉપર 10 આવી જશે, બરાબર. અને આ બંનેનો ગુણાકાર કરો તો 10 ગુણ્યા 4.4 કેટલા થાય? 44. તો એકચ્યુઅલી આપણો આણ્વીય દળ કેટલું આવ્યું? 44 આવ્યું.
તો જુઓ, જવાબમાં 44 વાળા આણ્વીય દળ કેટલા છે? ઓપ્શન 1માં પણ છે અને ઓપ્શન 3માં પણ છે. એટલે જુઓ, ચોથો ઓપ્શન પરફેક્ટ છે. ચોથા ઓપ્શનમાં લખ્યું છે 1 અને 3 બંને. તો આવા પણ અમુક એમસીક્યુ હોય. અને આપણે એમ કીધું ધીમે ધીમે થોડાક અઘરા એમસીક્યુ તરફ આપણે જઈ રહ્યા છીએ. તો હાલ પૂરતું આપણે અહીંયા સ્ટોપ કરીએ છીએ. તો જોઈ લો, આજે જેટલા એમસીક્યુ ગણાવ્યા બરાબર રીતે નોટબુકમાં લખજો અને એની પ્રેક્ટિસ કરજો. નેક્સ્ટ લેક્ચર એટલે કે આવતા મંડેથી આપણે વધારે અઘરા એમસીક્યુ તરફ આગળ વધશું. થેન્ક યુ આ લેક્ચર ભરવા માટે. હવે મળશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં મોલ કોન્સેપ્ટના દાખલા લઈને. થેન્ક યુ.